ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ગયા લેક્ચરમાં આપણે લેક્ચર નંબર 6 ની અંદર સ્વાધ્યાય 12.3 માં દાખલા નંબર 1 થી 5 સુધી પૂરા કર્યા હતા. હવે આપણે દાખલા નંબર 6 જોઈએ છીએ. શું કહે છે તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ટેબલના ભાગ ઉપર એક 32 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર આવરણના વચ્ચેના ભાગમાં એક સમભુજ ત્રિકોણ ABC આપેલો છે. બરોબર. આ ABC સિવાયની જે બાકીની આ જે જગ્યા દેખાય છે એ જગ્યામાં એક ડિઝાઇન બનાવેલી છે. તો આ ડિઝાઇનનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. આ ડિઝાઇનનું આપણે શું કરવાનું છે? ક્ષેત્રફળ શોધવાનું છે. બરોબર. તો જોઈએ આપણે ક્ષેત્રફળ કેવી રીતે શોધીશું. બરોબર. તો સૌથી પહેલા તો તમે દાખલો સમજી લો તો કે આ વર્તુળનું જે ક્ષેત્રફળ હોય એ આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી આ ત્રિકોણના ક્ષેત્રફળને હું બાદ કરી દઉં તો મને બાકીના ભાગનું ક્ષેત્રફળ મળી જશે. બરોબર. હવે ત્રિકોણ કેવો છે તો કે સમભુજ ત્રિકોણ છે. બરોબર. તો સમભુજ ત્રિકોણ માટે એનું ક્ષેત્રફળ શું થાય તો કે √3/4 ગુણ્યા બાજુનો વર્ગ. પણ એ બાજુનું માપ તમને નથી આપેલું, માત્ર શું આપેલું છે? ત્રિજ્યા આપેલું છે. બરોબર છે. તો બાજુનું માપ પણ આપણે શોધવું પડશે. જોઈએ આપણે કેવી રીતે કરીએ છીએ. તો સૌથી પહેલા અહીં ત્રિજ્યા r બરાબર કેટલી થશે? 32 સેન્ટીમીટર. ત્રિજ્યા r બરાબર કેટલી થશે? 32 સેન્ટીમીટર. માટે વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું થશે તો કે πr². પાઈ એટલે લેવાના 22/7 ગુણ્યા ત્રિજ્યા 32 ગુણ્યા 32. પહેલા 32 ગુણ્યા 32 કરી દઈએ. 0 3 દુ 6 3 તરી 9 2 દુ 4 3 દુ 6 4 આ 12 વધી 1. બરાબર. 9 ને કેટલા થશે? 10. 1024. બરાબર. ત્યારબાદ 1024 ગુણ્યા 22 કરીએ છીએ તો 0 આ કેટલા થશે? 4 દુ 8 2 દુ 4 આ 0 જોડ ગુણ્યા 0 અને 2 એકા 2. હવે શું થશે? ફરીથી 4 દુ 8 2 દુ 4 આ 0 2 એકા 2 8 12 નો બગડો વધી 1 4 ને કેટલા થશે? 5 અહીંયા 2 અને અહીંયા 2 એટલે કેટલા આવ્યા? 22528 એટલે કે 22528/7 સેન્ટીમીટર નો વર્ગ. આ તો માત્ર તમને શું મળ્યું તો કે ભાઈ વર્તુળનું ક્ષેત્રફળ મળ્યું. શું મળ્યું? આ ખાલી વર્તુળનું ક્ષેત્રફળ. મારે તો શું જોઈએ છે? આ જે બાકીની જગ્યામાં જે ડિઝાઇન કરેલી છે એનું ક્ષેત્રફળ જોઈએ છે. બરાબર. તો હવે સમભુજ ત્રિકોણ માટે કરવું છું તો ધ્યાન આપજો અહીંયા. બરાબર. સમભુજ ત્રિકોણમાં આ ખૂણો કેટલો હોય? 60° નો હોય. કેટલો હોય? 60° નો હોય. હવે સમજો, આ વર્તુળનું કેન્દ્ર છે. બરાબર. તો અહીંયાથી આ વર્તુળની ત્રિજ્યા થાય. બરાબર. એ કેટલું માપ થાય? 32. બરાબર. હવે આ પણ વર્તુળની ત્રિજ્યા થાય. બરાબર. આ કેન્દ્ર O લઈ લઈએ. તો તમે 9મા ધોરણમાં ભણેલા છો. બરાબર કે ભાઈ વર્તુળની જીવાએ કેન્દ્ર પાસે જે આંતરેલો ખૂણો હોય એ વર્તુળના કોઈ પણ બિંદુ પાસે આંતરેલા ખૂણા કરતા કેવો હોય છે? બમણો હોય છે. કેવો હોય છે? બમણો હોય છે. તો આ કેટલો થાય? 120° થશે. બરાબર. હવે અહીંયાથી એક લંબ દોરી દઉં છું આમ. બરાબર. તો આ શું થઈ જશે? અહીંયા આને નામ આપી દઉં M. નામ આપી દઉં OM. શું નામ આપી દઉં? OM. એટલે આ કેટલો થઈ ગયો? લંબ થઈ ગયો. બરાબર. હવે મારે આ બાજુ BC નું માપ શોધવાનું છે ત્રિકોણની. બરાબર. તો હું શું કરું જોવો તો ત્રિકોણ કયો થશે? BMO અથવા તો OMB ની અંદર હવે આ લંબ દોર્યો. બરાબર. તો આ બે ખૂણા કેવા થઈ જવાના? સરખા થઈ જાય. એટલે આખો 120 હોય તો આટલો કેટલો થઈ જવાનો? 60 થઈ જવાનો. એટલે આપણે અહીં લખીએ કે ભાઈ આકૃતિ પરથી ત્રિકોણ OMB માં શું થશે? તો આ ખૂણા માટે હું sin θ વાપરી લઉં. એટલે કે sin 60 વાપરી લો. તો sin નું સૂત્ર શું છે તો કે ભાઈ ખૂણાની સામેની બાજુ ભાગ્યા કર્ણ. ખૂણાની સામેની બાજુ કઈ છે? BM છેદમાં કર્ણ કયો છે? OB. sin 60 ની કિંમત કેટલી થાય? √3/2. BM આપણે શોધવાના છે. OB નું માપ કેટલું છે? 32. માટે BM બરાબર કેટલા થશે? 32 ઉપર જતા રહે તો 32/2 √3 સેમી.
બરાબર. હવે સમજો કે વર્તુળના કેન્દ્રમાંથી જ્યારે જીવા ઉપર લંબ દોરેલો હોય તો એ જીવાના શું કરે, બે સરખા ભાગ કરે. બરાબર. તો જેટલું માપ BM હશે એટલું જ માપ શું હશે, MC હશે. બરાબર. તો આખું માપ BC બરાબર કેટલું થાય? બરાબર. તો કે ભાઈ આખું માપ BC બરાબર 2 ગુણ્યા શું થશે, BM થશે. માટે 2 ગુણ્યા BM નું માપ કેટલું છે, 32/2 √3. એટલે આ બગડો શું થઈ જશે, કેન્સલ. એટલે શું થશે, 32 √3 સેમી. બરાબર. માટે હવે આપણે શું કરવાનું, ત્રિકોણ કયો લેવાનો, ABC નું ક્ષેત્રફળ. ABC નું ક્ષેત્રફળ. તો સૂત્ર શું થશે, શંભુ ત્રિકોણનો √3/4 ગુણ્યા બાજુનો વર્ગ √3/4 ગુણ્યા બાજુનો વર્ગ એટલે 32 √3 ગુણ્યા 32 √3. આ 4 અઠ્ઠા 32, √3 એમના એમ, 8 એમના એમ. આ √3 કેટલા થાય, 3 થઈ જાય. બરાબર. એટલે 32. ચલો √3 આ કેટલા થશે, 24 ગુણ્યા 32. એટલે આપણે 24 ગુણ્યા 32 કરીએ અહીંયા. 0 24 તરી 72 અને 24 દુને 48. 8 આ 4 ને 2 કેટલા થશે, 6. આના કેટલા થશે, 7. એટલે કેટલા આવશે, 768 √3 સેન્ટીમીટર નો વર્ગ. માટે શું થશે, તો કે ભાતનું ક્ષેત્રફળ, અહીં ભાત એટલે આ જે ડિઝાઇન બનાવેલી છે એની વાત કરેલી છે, બીજા કોઈ ભાતની વાત નથી કરી. એટલે ભાતનું ક્ષેત્રફળ બરાબર શું થશે, તો કે વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ શું થશે, ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. તો વર્તુળનું ક્ષેત્રફળ કેટલું છે તમારી પાસે, તો જો 22,528/7 માઈનસ 768 √3. બરાબર. એટલે કેટલા થશે, 22,528/7 માઈનસ 768 √3 સેન્ટીમીટર નો વર્ગ. આમ તમારી પાસે શું આવી ગયું, તો આમ તમારો જવાબ શું આવી ગયો, તો કે ભાતનું ક્ષેત્રફળ બરાબર 22,528/7 માઈનસ શું થશે, 768 √3 સેન્ટીમીટર નો વર્ગ. ચલો હવે દાખલા નંબર 7મો જોઈએ. આકૃતિમાં 14 સેન્ટીમીટર બાજુવાળો ચોરસ ABCD આપેલો છે. પ્રત્યેક વર્તુળ બાકીના 3 વર્તુળમાંથી 2 વર્તુળને બહારથી સ્પર્શે છે. અહીં આકૃતિ જેટલું જરૂરી છે એટલી જ મેં દોરેલી છે. બરાબર છે, બધું જ મેં દોરેલું નથી. બુકમાં આખી આકૃતિ આપેલી છે. બરાબર. તો ABCD 4 કેન્દ્રવાળા વર્તુળ દોરેલા છે. દર્શાવેલા રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. અહીં ચોરસની બાજુનું માપ કેટલું આપેલું છે તમને, તો કે 14 સેન્ટીમીટર. એટલે આપણે લખીએ ચોરસ ABCD ની બાજુનું માપ બરાબર કેટલું છે, 14 સેમી. માટે શું કરાય, તો કે ભાઈ સૌથી પહેલા ચોરસનું ક્ષેત્રફળ, બરાબર. શું થશે, બાજુનો વર્ગ, બાજુ કેટલી છે, 14 નો વર્ગ એટલે કે 196 સેન્ટીમીટર નો વર્ગ. હવે સમજો અહીંયા, તો અહીં આ તમને શું દેખાય છે, 4 વર્તુળના ચોથો ભાગ છે. આ એક જે વર્તુળનો ચોથો ભાગ છે, આ પણ વર્તુળનો ચોથો ભાગ, આ પણ વર્તુળનો ચોથો ભાગ ને આ પણ વર્તુળનો ચોથો ભાગ. તો ચારેય વૃત્તાંશ ભેગા થઈ જાય. બરાબર. ચારેય ચતુર્થાંશ ભેગા થઈ જાય તો શું બની જાય, એક વર્તુળ બની જાય. એટલે આપણે લખીએ કે અહીં 4 ચતુર્થાંશ ભેગા મળીને શું બનાવે છે, એક વર્તુળ બનાવે છે. અને એની ત્રિજ્યા કેટલી થાય, તો કે સ્વાભાવિક છે કે આખું 14 હશે તો આ એની ત્રિજ્યા થશે. બરાબર. આનું વૃત્તાંશ તો આ એની ત્રિજ્યા થશે. રાઈટ. તે કેટલી થશે, અડધી થશે, 7 સેન્ટીમીટર. બરાબર. તો શું થશે આપણે,
તો કે ભાઈ એક વર્તુળ બનાવે છે માટે વર્તુળનું ક્ષેત્રફળ, કારણ કે ચારેય વૃત્તાંશનું અલગ અલગ શોધવું અથવા તો એક ચતુર્થાંશનું શોધીને 4 વડે ગુણવું એના કરતા ચારેય ભેગા થઈને શું બનાવી દે, એક વર્તુળ બનાવી દે. માટે વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર. પાઈ કેટલા 22/7 આર સ્ક્વેર એટલે 7 × 7, એક વખત 7 કેન્સલ, 22 × 7 = 154 સેન્ટીમીટર નો વર્ગ. માટે શું થશે તો કે ભાઈ માટે માગેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ, રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર શું થાય તો કે ભાઈ ચોરસના ક્ષેત્રફળમાંથી વર્તુળનું ક્ષેત્રફળ શું કરીએ, બાદ કરી દઈએ. ચોરસનું ક્ષેત્રફળ માઈનસ શું થશે, વર્તુળનું ક્ષેત્રફળ. ચોરસનું ક્ષેત્રફળ કેટલું છે 196 સેન્ટીમીટર નો વર્ગ, માઈનસ વર્તુળનું કેટલું છે 154. 6 માંથી 4 જાય તો 2 અને 9 માંથી 5 જાય તો 4, 1 માંથી 1 જાય તો 0. આમ શું થયું તો કે ભાઈ માગેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ, રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર 42 સેમી નો વર્ગ. આમ અહીં તમારો જે જવાબ છે એ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ, માગેલા રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું થાય 42 સેન્ટીમીટર નો વર્ગ, 42 સેન્ટીમીટર નો વર્ગ. ચલો હવે દાખલા નંબર 8મો જોઈએ. આકૃતિમાં એક દોડ માર્ગનું નિરૂપણ કરેલું છે. તેના ડાબા અને જમણા છેડા અર્ધવર્તુળાકાર છે. અંદરના બે સમાંતર રેખાખંડ વચ્ચેનું અંતર એટલે શું થશે, આ AB રેખાખંડ અને આ CD રેખાખંડ બરાબર, બે વચ્ચેનું અંતર કેટલું આપેલું છે તમને, આ 60 મીટર તમને આપેલું છે બરાબર. હવે પ્રત્યેક લંબાઈ 106 મીટર છે, એટલે આની લંબાઈ 106 મીટર છે, આની લંબાઈ 106, આ રેખાખંડની 106 અને આ રેખાખંડની 106 બરાબર. આમ દરેકની 106 મીટર લંબાઈ છે. જો માર્ગ 10 મીટર પહોળો એટલે કે આ પહોળાઈ કેટલી છે 10 મીટર છે, તો માર્ગની અંદરની ધારનું ચારેય બાજુનું અંતર શોધો. એટલે આ અંતર શોધવાનું છે ચારેય બાજુનું, આ ABCD નું અંતર શોધવાનું, અને આ જે પટ્ટો દેખાય છે એ પટ્ટાનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલું કામ શું કરીશું તો કે પહેલા માર્ગની અંદરની ધારનું ક્ષેત્રફળ, માર્ગની અંદરની ધારનું ક્ષેત્રફળની ધારની લંબાઈ શોધવાની છે બરાબર. એટલે કે અંદરની ધારનું અંતર એવું લખી દી, અંદરની ધારનું અંતર બરાબર. તો સૌથી પહેલા શું થશે, આ AB થશે એટલે AB વત્તા એની સામેનું આ શું થશે CD થશે વત્તા. હવે અહીં ધ્યાન આપજો. તો જો અહીં બે અર્ધવર્તુળ આપેલા છે બરાબર છે, બે અર્ધવર્તુળ ભેગા થાય બરાબર, બે અર્ધવર્તુળો ભેગા થાય તો શું બનાવે, વર્તુળ બનાવે. તો વર્તુળની લંબાઈ આપણે લઈ લઈએ તો ચાલે કે ના ચાલે, તો 100% ચાલે, કારણ કે આ અર્ધવર્તુળ અને આ અર્ધવર્તુળ બંને ભેગા થઈને શું બનાવવાના, વર્તુળ બનાવવાના. માટે અહીંયા શું થશે, વર્તુળની લંબાઈ એટલે કે વર્તુળનો પરિઘ, વર્તુળનો પરિઘ. AB નું માપ કેટલું છે 106, CD નું માપ કેટલું છે 106, આ શું થશે 2πr. ચલો 106 ને 106 કેટલા થાય, 6 ને 6 12 નો બગડો, વધી 1, 1 ને 1 કેટલા થશે 2, વત્તા 2 ગુણ્યા પાઈ કેટલા 22/7. હવે ત્રિજ્યા લેવાની મારે બરાબર. તો ત્રિજ્યા કેવી રીતે મળે મને, તો જો આટલું માપ 60 છે એટલે આ તો એનો વ્યાસ થયો એમ કહેવાય અર્ધવર્તુળનો, તો અડધું હોય તો એને શું કહેવાય, ત્રિજ્યા કહેવાય. તો 60 ના અડધા કેટલા થશે 30 થશે. માટે ત્રિજ્યા કેટલી થશે અહીંયા 30 થશે. એટલે 212 વત્તા 22 દુને કેટલા થશે 44 ગુણ્યા 30 છેદમાં 7. 44 ગુણ્યા 30 કરી નાખીએ આપણે બરાબર, એટલે કે 44 ગુણ્યા 3 જ કરું છું. તો શું થશે 4 તરી 12 નો બગડો, વધી 1, 4 તરી 12 ને કેટલા થશે 13 બરાબર. એટલે શું થશે 212 વત્તા
1320/7. હવે અહીં મારે લસા લઈ લેવાનો છે એટલે શું થશે 7 212 ગુણ્યા કેટલા કરવાના છે 7 કરવાના છે એટલે 212 ગુણ્યા 7 કરું છું 7 દુ 14 નો ચોકડો વધી 1 7 એકા 7 ને 1 8 7 દુ ને 14 બરાબર તો શું થશે 1484 વત્તા 1320 બરાબર તો જો 4 વત્તા 0 કેટલા વધે 4 વધે 8 વત્તા 2 10 વધી 1 4 ને 1 5 ને 3 કેટલા થશે 8 થશે 1 ને 1 કેટલા થશે 2 એટલે કે 2804/7 સેન્ટીમીટર. અહીં સેન્ટીમીટર નો વર્ગ ના આવે કેમ કે શું છે આ તો શું છે અંતર છે શું છે અંતર છે બરાબર એટલે અંતર કોઈ દિવસ વર્ગમાં એનો એકમ હોય નહીં એટલે શું થશે સેન્ટીમીટર. હવે આપણે શું કરવાનું છે માર્ગનું ક્ષેત્રફળ તો કે માર્ગનું ક્ષેત્રફળ બરાબર જો અહીં ધ્યાન આપો હવે માર્ગનું ક્ષેત્રફળ મારે શોધવું હોય તો અહીંયા આ લંબચોરસ પટ્ટા કેટલા છે આ એક પટ્ટો અને આ બે પટ્ટા થાય બરાબર આ છે ને એક પટ્ટો જો CDEF આ એક પટ્ટો થયો અને ABGH આ બીજો પટ્ટો થયો એટલે આપણે શું કરીએ અહીંયા બે લંબચોરસ પટ્ટાનું ક્ષેત્રફળ બે લંબચોરસ પટ્ટાનું ક્ષેત્રફળ વત્તા શું થશે અહીંયા જો તો આટલો ભાગ જે છે એ અડધી રિંગ જેવો ભાગ કહેવાય બરાબર અને આટલો ભાગ છે બીજી અડધી રિંગ જેવો ભાગ કહેવાય તો બે અડધી રિંગ ભેગી થાય તો મેં તમને સૂત્રમાં સમજાવેલું છે યાદ હોય તો એક મોટું વર્તુળ હોય ને એક નાનું વર્તુળ હોય તો કંકણ આકાર ભાગ સમજાવેલું છે બરાબર છે તો અહીંયા શું થશે કંકણ આકાર પ્રદેશનું ક્ષેત્રફળ કંકણ આકાર પ્રદેશનું ક્ષેત્રફળ ચલો બે લંબચોરસ પટ્ટાનું ક્ષેત્રફળ એટલે 2 ગુણ્યા લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા કંકણ આકાર પ્રદેશનું ક્ષેત્રફળ એટલે શું થશે તો કે પાઈ ને હું બહાર લઈ લઉં છું બરાબર તો શું થશે મોટી ત્રિજ્યા r1 નો વર્ગ માઈનસ નાની ત્રિજ્યા r2 નો વર્ગ ચલો 2 લંબાઈ કેટલી 106 પહોળાઈ કેટલી આ 10 સેન્ટીમીટર વત્તા પાઈ 22/7 ચલો r1 સમજો મોટી લંબાઈ પહેલા લેવાની મોટી ત્રિજ્યા પહેલા લેવાની નાની ત્રિજ્યા પછી લેવાની બરાબર તો આટલી ત્રિજ્યા કેટલી થાય 30 થશે આનું અડધું એટલે અને આ 10 બીજી વધારાની એટલે કેટલી થશે 40 થશે એટલે શું થશે અહીંયા તો કે 40 નો વર્ગ માઈનસ આ કેટલા થશે 30 નો વર્ગ કારણ કે નાની ત્રિજ્યા છે ચલો હવે શું કરીશું આપણે તો કે 2 ને અહીંયા ગુણી અથવા તો પહેલા 106 ગુણ્યા કરી નાખીએ કેટલા થશે બરાબર તો 2 ગુણ્યા કેટલા થશે 1060 વત્તા 22/7 આ કેટલા થશે 1600 માઈનસ 900 બરાબર ચલો ગુણાકાર મારીએ તો 1060 ગુણ્યા 2 કરીએ 0 જોડે ગુણાય 0 થઈ જાય 6 દુ 12 નો બગડો વધી 1 0 જોડે ગુણાય તો શું થઈ જાય 0 થઈ જાય બરાબર અને આ કેટલા થશે 1 2 એકા કેટલા થશે 2 થશે બરાબર એટલે શું થશે 2120 વત્તા 22/7 ગુણ્યા આ બાદબાકી કરો કેટલી આવશે 700 બરાબર આ 100 વડે ભાગ ચાલે બરાબર એટલે 2120 વત્તા આ કેટલા થશે 2200 થશે એટલે 2200 ચલો સરવાળો કરીએ આપણે તો શું થશે 0 વત્તા 0 0 2 વત્તા 0 2 2 વત્તા 1 કેટલા થાય 3 અને 2 વત્તા 2 કેટલા થાય 4 એટલે કે 4320 સેન્ટીમીટર નો વર્ગ માટે માગેલ માર્ગનું ક્ષેત્રફળ બરાબર 4320 સેન્ટીમીટર નો વર્ગ. આમ માગેલા માર્ગનું ક્ષેત્રફળ બરાબર શું તમને જવાબ મળશે 4320 સેન્ટીમીટર નો વર્ગ 4320 સેન્ટીમીટર નો વર્ગ. જો મિત્રો એક વસ્તુ યાદ રાખજો અહીંયા તમને દરેક એકમ મીટરમાં આપેલો છે એટલે ભૂલથી અહીંયા આપણે સેન્ટીમીટર લેવાઈ ગયું છે એટલે માટે તમારે શું કરવાનું અહીંયા મીટર લઈ લેવાનો છે એકમ એટલે શું થશે મીટરનો વર્ગ એટલે અહીંયા પણ શું થશે મીટરનો વર્ગ એટલે ખાસ યાદ રાખજો એકમ કયો આપેલો છે એ પ્રમાણે આપણે એકમ લેવાનો છે એ પ્રમાણે આપણે એકમને લેવાનો. ચલો દાખલા નંબર 9મો જોઈએ. આકૃતિમાં O કેન્દ્રવાળા વર્તુળના
બે વ્યાસ AB અને CD બંને એકબીજાને લંબ છે. આ નાના વર્તુળનો વ્યાસ શું છે? OD છે. નાના વર્તુળનો વ્યાસ શું છે? OD છે, બરાબર. અને OA કેવો છે? 7 સેન્ટીમીટર. એટલે આ OA નું માપ કેટલું છે? અહીંથી 7 સેન્ટીમીટર છે આ OA નું માપ, બરાબર. તો OA નું માપ 7 હોય તો આનું માપ કેટલું થવાનું? 7 જ થવાનું, બરાબર. કારણ કે કેવું છે? પરસ્પર લંબ છે. અને આ બધી શું છે? વર્તુળની ત્રિજ્યાઓ. તો દર્શાવેલા રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. હવે સમજો, અહીંયા ધ્યાન આપો. આ નાનું વર્તુળ તો મારે લેવાનું જ છે, કારણ કે એમાં પણ રંગીન ભાગ આપ્યો છે. તો નાના વર્તુળનું ક્ષેત્રફળ તો પહેલું હું એક શોધીશ. ઓકે, હવે મારે આવા બે ભાગ લેવાના છે. તો સમજો, આ જે ભાગ જો OAC, આ લઘુ વૃત્તાંશ 60 ના થાય, બરાબર. લઘુ વૃત્તાંશમાંથી આ ત્રિકોણનો બાદ કરો તો મને લઘુ વૃત્તખંડ મળે. એ જ પ્રમાણે આ પણ લઘુ વૃત્તખંડ થાય. એટલે તમારે આ જે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું એનું સૂત્ર શું થાય? તો કે નાના વર્તુળનું ક્ષેત્રફળ વત્તા 2 ગુણ્યા લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ, બરાબર. શરૂઆત કરીએ આપણે. તો શું છે અહીં OA બરાબર 7 હોવાથી OD બરાબર શું થાય? 7 થાય. માટે નાના વર્તુળની ત્રિજ્યા R બરાબર કેટલી થશે? 7/2 સેમી, બરાબર. માટે નાના વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર, પાઈ 22/7, r સ્ક્વેર 7/2, 7/2, સાતડો કેન્સલ, 2 વડે અહીં 11 સીધું 77/2 સેમીનો વર્ગ. આમ નાના વર્તુળનું ક્ષેત્રફળ તમને શું મળી ગયું? 77/2 સેન્ટીમીટરનો વર્ગ. હવે હું શું કરું છું? તો જો, હવે આ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધી નાખું. એટલે વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર થીટા અપોન 360. પાઈ ની કિંમત કેટલી લેવાની? 22/7. ત્રિજ્યા r સ્ક્વેર. તો જો આ ત્રિજ્યા કેટલી છે? 7 છે. એટલે 7 ગુણ્યા 7. અહીંયા કેટલા થશે? થીટા કેવો આવવાનો? 90/360. કેમ 90 આવે? કારણ કે આ અહીંયા લંબ છે ને, એના માટે. તો 90 વડે અહીંયા 4 થશે, સાતડો કેન્સલ. અહીં 2 વડે કેટલા થશે? 11. એટલે 11 સીધું ને 77/2 સેમીનો વર્ગ. આમ વૃત્તાંશનું ક્ષેત્રફળ પણ કેટલું આવી ગયું? 77/2 સેન્ટીમીટરનો વર્ગ. હવે ત્રિકોણનું શોધી નાખીએ. ત્રિકોણ કયો? AOC નું ક્ષેત્રફળ. AOC નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 શું થશે? 7 ગુણ્યા 7 જ થશે. એટલે 49/2 સેન્ટીમીટરનો વર્ગ. માટે શું થશે? તો કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ, લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર શું થાય? તો કે વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ શું થશે? ત્રિકોણ AOC નું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? સોરી, વર્તુળનું નહીં, વૃત્તાંશનું ક્ષેત્રફળ આવશે. વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 77/2 માઈનસ આનું કેટલું આવ્યું? 49/2. 77 માઈનસ 49/2. 7 માંથી 9 જાય ના જાય તો શું કરવાનું? દસકો લેવાનો. એટલે 17 માંથી 9 જાય, બરાબર. તો કેટલા વધશે? આપણે કરીએ અહીંયા એટલે આઈડિયા આવે. અહીંયા કેટલા થઈ જશે? 6. અહીંયા કેટલા થશે? 17. 17 માંથી 9 જાય તો કેટલા વધશે? 8. 8 જ વધે ને, કારણ કે 8 ને 8 16 ને 1 17. 6 માંથી 4 જાય તો 2, બરાબર. એટલે શું થશે? 28/2 એટલે કે 14 સેન્ટીમીટરનો વર્ગ. આમ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ કેટલું આવી ગયું? 14 સેન્ટીમીટરનો વર્ગ. માટે હવે અહીં શું થશે તમારે? તો કે ભાઈ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ, રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર શું થશે? તો કે નાના વર્તુળનું ક્ષેત્રફળ, નાના વર્તુળનું ક્ષેત્રફળ
વત્તા શું થશે 2 ગુણ્યા લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ 2 ગુણ્યા લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. ચલો નાના વૃત્તખંડનું ક્ષેત્રફળ કેટલું થશે? સોરી, નાના વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થશે? 77/2 વત્તા આ કેટલું થશે? 2 ગુણ્યા લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ કેટલું થશે? 14. એટલે 77/2 એટલે કેટલા કહેવાય? 38.5 વત્તા આ કેટલા થશે? 14 દુ ને 28. ચલો આ 0.5 એમના એમ રાખીએ. 8 ને 8 16 નો છગડો વધી 1 3 ને 2 5 ને 1 6 સેન્ટીમીટરનો વર્ગ. આમ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 66.5 સેન્ટીમીટરનો વર્ગ. ચલો હવે દાખલા નંબર 10 જોઈએ. એક સમભુજ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ તમને આપેલું છે. ત્રિકોણની બાજુની લંબાઈથી અડધી ત્રિજ્યાવાળા, એટલે આખી બાજુની લંબાઈ તો અડધી ત્રિજ્યા થાય, બરાબર? તેવા પ્રત્યેક શિરોબિંદુમાંથી, એટલે આમાંથી આટલી ત્રિજ્યા લઈને એક વર્તુળ હશે, આટલી ત્રિજ્યા એક વર્તુળ, આટલી ત્રિજ્યા લઈને એક વર્તુળ હશે. આપણે જરૂરિયાત પૂરતું જ દોરેલું છે, બરાબર? તો દર્શાવેલ રંગીન પ્રદેશ એટલે આ ભાગનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. પાઈ બરાબર આપણે લેવાના 3.14 અને √3 બરાબર આપણે લેવાના છે 1.73205 લેવાના છે, બરાબર છે? તો શું કરાય? તો જો આ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શોધી નાખું. એમાંથી આ વૃત્તાંશ જ કહેવાય. કેટલા વૃત્તાંશ છે? 1 2 અને 3. તો 3 વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ કરી દઉં ત્રિકોણના ક્ષેત્રફળમાંથી, બરાબર? તો મને શું મળી જાય? બરાબર, માગેલું ક્ષેત્રફળ મળી જાય. તો ત્રિકોણનું ક્ષેત્રફળ તો તમને આપેલું છે, પણ બાજુની લંબાઈ નથી આપી, કારણ કે આ ત્રિજ્યા માટે મને આ બાજુનું માપ જોઈએ, બરાબર? તો આ મધ્ય બિંદુ હોય એટલે ત્રિજ્યા અડધી થાય, બરાબર છે? તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ કેવો ત્રિકોણ છે? સમભુજ લખવાનું અહીંયા. સમભુજ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 173.20.5 સેમીનો વર્ગ. ચલો આનું સૂત્ર શું થશે? √3/4 બાજુનો વર્ગ બરાબર આ કેટલા થશે? 73.20.5. અહીંયા બાજુનો વર્ગને કરતા બનાવું છું. 4 ને ઉપર જવા દઉં, ગુણ્યા 4. પેલા √3 ને નીચે આવવા દઉં છું. ચલો આને પોઈન્ટ દૂર કરું તો શું આવશે? 10 આવશે નીચે, ગુણ્યા 4 ઉપર. √3 ની જગ્યાએ તમને શું લેવાનું કીધું છે? 1.73205. ચલો 173.205 ગુણ્યા 4, અહીં 10. અહીંયાથી પોઈન્ટ રિમૂવ કરું, પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 5 આંકડા છે, એટલે 1 ની પાછળ કેટલા મીંડા આવે? 5 મીંડા આવશે. એટલે આ 173.205 થઈ જશે. આ બે તો સરખી સંખ્યા છે એટલે શું થશે? ઉડી જશે. અહીંથી એક મીંડું ગયું, બરાબર? એટલે કેટલા વધશે? 40,000. માટે બાજુનો વર્ગ બરાબર શું આવ્યું? 40,000 સેમીનો વર્ગ, બરાબર? હવે બે બાજુ વર્ગમૂળ આપણે લઈ લઈએ, બરાબર? તો શું થશે? માટે બાજુ બરાબર 4 નું વર્ગમૂળ થાય 2 અને 4 0 નું વર્ગમૂળ થાય 2 0 સેમી. માટે વૃત્તાંશની ત્રિજ્યા r બરાબર કેટલી થશે? 100 સેન્ટીમીટર થશે, બરાબર? માટે શું કરાય? માટે 3 વૃત્તાંશનું ક્ષેત્રફળ 3 ગુણ્યા સૂત્ર શું આવશે? પાઈ r સ્ક્વેર થીટા અપોન 360. 3 ગુણ્યા પાઈ કેટલા લેવાના? 22 સોરી, પાઈ લેવાના 3.14 છે, એટલે 314 છેદમાં કેટલા થઈ જશે? 100 થઈ જશે. ત્રિજ્યા અહીંયા 100 ગુણ્યા 100. એંગલ થીટા કેટલો આવવાનો? 60 જ આવવાનો છે. અહીંયા પણ શું થશે? 360 એટલે 60 છંગ. અહીંયા શું થશે? 3 દુ ને 6. આ 100 ગયા, 2 વડે અહીંયા 157, એટલે 157 ગુણ્યા 100 એટલે કેટલા વધશે? 15,700 સેમીનો વર્ગ, બરાબર? માટે શું થશે? માગેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર
માગેલા રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર શું થશે? તો કે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ માઈનસ 3 વૃત્તાંશનું ક્ષેત્રફળ. ચલો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ આપેલું છે, કેટલું છે? 17,320.5 માઈનસ આ કેટલા છે? 57 છે. ચલો બાદબાકી કરીએ આપણે. 0.5 આ કેટલા થશે? 15,700.0. 5 માંથી 0 ના જાય એટલે 5 જ વધવાના, 0 2 માં 0 ના જાય એટલે 2. અહીં કેટલા થશે? 13. 13 માંથી 7 જાય તો 6 વધે, અહીંયા 6. 6 માંથી 5 જાય તો 1, 1 માંથી 1 જાય તો 0. એટલે કેટલા થશે? 1620.5 સેન્ટીમીટર નો વર્ગ. માટે માગેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર શું થશે? 1620.5 સેન્ટીમીટર નો વર્ગ. આમ અહીં શું આવ્યું? તો કે ભાઈ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર 1620.5 સેન્ટીમીટર નો વર્ગ.